શું નામ તમારું? પંકજભાઈ રમેશભાઈ પટેલ. કયું ગામ? ગામ અમિતપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. જિલ્લો આણંદ. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર મારો છે 97 120 84 349. પંકજભાઈ, આ તમારો મરચીનું ખેતર છે, કેટલું છે આ સાહેબ 1.25 વીઘું છે. 1.25 વીઘું. રાઈટ. હવે આ મરચી છે, આ કઈ મરચી છે? આ 611 છે. 611 US 611. US 611, જેને અત્યારે માર્કેટમાં સિતારા તરીકે ચાલે. સિતારા તરીકે ચાલે છે. રાઈટ. પંકજભાઈ, તમે આ મરચીમાં તમને કઈ પ્રોબ્લેમ્સ આવેલા હતા અને ત્યાર પછી અમારી દવા તમે વાપરવાનું ચાલુ કર્યું, તો શું પ્રોબ્લેમ? હવે સાહેબ પ્રોબ્લેમની વાત કરું, પહેલા તો આ જમીનમાં મેં જયારે મરચી કરી ને ત્યારે બધા એમ કહેતા કે આ દડ છે, રેતાળ છે. સાહેબ જોઈ લો, આ રેતાળ જમીન છે, બિલકુલ દડ ચમકશે તમને. રેતાળ જમીન છે. હે, આવી જમીનમાં મરચી કરી છે, એક જેને કહીએ ને કે ખેડૂતની ભાષામાં અશક્ય વસ્તુ છે. અશક્ય વસ્તુ છે એવી જમીનમાં મરચી કરી. બરાબર. આ એક પહેલો પ્રોબ્લેમ. જયારે મેં પેસ્ટિસાઇડ સાહેબ વાપરી ત્યારે મારે ખરેખર તમને કહું કે વાયરસ અને જે પેલો છોડવો દેખાય છે ને, આવો, હા, ઓલરેડી આવો થઈ ગયો. ટોટલી આવો થઈ ગયો. હાઈટ બી એટલી 4 મહિના સુધી આ ખેતી તમારી મરચી એમાં વાયરસ આવી ગયો હતો. ટોટલી. એટલે તમે શું કરવાના હતા ત્યારે? મેં વિચાર કર્યો કે ચાલો થોડો ખર્ચો કરું છું, આ કઈ મળતા છે ને તો કાઢી નાખું. બરાબર. એટલે આપણા મિત્ર અમારા આમ તો સંબંધી થાય કિરીટભાઈ, એમણે તમને બાયોફિટ દવા આપી. એક છંટકાવ ચાલુ કર્યો. એ ચાલુ. કેટલી વાર છાંટ્યું? મેં આની પર 4 વાર આનો છંટકાવ થયો સાહેબ. 4 વાર 2 મહિનાના પીરિયડમાં. રાઈટ. હવે આવો વાયરસ ગયેલા ખેતીમાં તમે અમારી બાયોફિટ વાપરી તો તમને શું ફરક દેખાય છે? પહેલી વાત કે જે શરૂઆતમાં મને થ્રિપ્સ અને જે માઇટ્સ હતી ને એ બધી જ પહેલા સ્પ્રે મારી ને ત્યારે તો થોડી ખુલી, એટલે થોડી મને આમ રાહત થઈ કે ભાઈ આનું રિઝલ્ટ સાહેબ મળે છે. બરાબર. યાની કે થ્રિપ્સ અને માઇટ્સ જે હતી એ અમારી ઇન્ટેક્ટ છાંટવાથી ખલાસ થઈ. હા, યાની કે પાંદડા ખુલી ગયા. બરાબર. અને આવા પાંદડા થઈ ગયા, ઓલરેડી ફ્રેશ થઈ ગયા. ફ્રેશ પાંદડા થઈ ગયા, ખુલ્લા પાંદડા થઈ ગયા. એક છોડ નહીં, બધા જ છોડમાં. બરાબર. આ પહેલો ફાયદો. બીજો શું ફાયદો છે? બીજો ફાયદો સાહેબ, આપણું સ્ટીમરીચ ઇન્ટેક્ટ અને આપણું જે એનપીકે જૈવિક બેક્ટેરિયા વાળું જે આપણું ખાત, મેં લગભગ મારા ખ્યાલ મુજબ છેલ્લા 2 મહિનાથી 9 બોટલ આની અંદર ઉપયોગ કર્યો છે. તો એનાથી તમને ફાયદો શું છે? ફાયદો એક જ સાહેબ કે જમીનમાં તમને બતાવું કે પેલા છોડમાં જો અળસી અત્યારે 42 ડિગ્રીમાં અહીંયા અળસી દેખાશે. 42 ડિગ્રીમાં અહીંયા અળસી તમને અહીંયા આજે ઉતેરા દેખાય છે ને સાહેબ, આ માટીના, આ અળસી કહેવાય અમારી ખેડૂતની ભાષામાં. હા, આ 42 ડિગ્રીમાં આ અળસી દેખાય છે. આટલી બધી ગરમી છે. અહીંયા જોઈ લો, આ રે છેડો નહીં પડવાનો. આ અળસી છે, જેને કહીએ સાહેબ કે ચોમાસા સિવાય અળસી, ચોમાસા સિવાય આવું આવે નહીં. ભેજ હોય તો જ આવે. ભેજ હોય તો જ આવે. અને મારી આ જમીન બિલકુલ રેતાળ છે. અને આજે થઈ ગઈ છે 6 તારીખ, 6 મે મહિનાની. 6 મે થઈ. 6 મે થઈ છે. આટલી બધી ગરમી પડે છે. 44 ડિગ્રી છે, 44 ડિગ્રી તાપમાન છે, ત્યારે આ અળસી દેખાય છે. આ એનપીકે નો કમાલ છે. બરાબર છે. હવે તમને લાગમાં શું ફરક પડ્યો? મને લાગમાં મારા જયારે હું શરૂઆતમાં વીણતો ને ત્યારે 40-45 મણની રાસ પડતી. આ કેટલા વીંગામાં? 1.25 વીઘામાં. 1.25 વીંગામાં 45 મણની રાસ પડતી હતી. આજની તારીખમાં એ પછી મેં 60 મણ તોડ્યું. આજની તારીખમાં 80 મણની વીણાટ હજુ તમે જોવો છો, ખેડૂત મજૂર ચાલુ છે. 80 મણની લાગ અત્યારે આવે છે 40 ડિગ્રી. અને ફક્ત 4 વાર છાંટી છે બાયોફિટ દવા અને એનપીકે. હવે વિચાર કરો કે આ લાગ છે. હા ખેડૂત મિત્રો, આ લાગ છે. 42 ડિગ્રીમાં સાહેબ, 42 ડિગ્રીમાં આ લાગ છે. આ એક છોડ નહીં, હા, આ એક છોડ નહીં, આ રહ્યો, આ લાગ છે. આ મરચાનો લાગ 42 ડિગ્રીમાં મરચાનો લાગ. અને મરચાની ક્વોલિટી જોવો, ચમક જોવો, લંબાઈ જોવો. હા, અને આ રહ્યો લાગ. આ બાજુ 42 ડિગ્રીમાં આટલી બધી ગરમીમાં હા આપણે આ મરચી લીલીછમ છે. જમીન તમે જો તો આ રેતાળ જમીન છે, રેતાળ જમીન છે. આ રહી આવી જમીનમાં મરચી ઉગાડીને હા અમે તમે શું કીધું? આરસી. હા, આ આરસી લીધેલી છે અને લાગ તમે જો તો
અધ મરચા લાગેલા છે, અધ મરચા લાગેલા છે. ખેડૂત મિત્રો, તમે પણ પંકજભાઈની જેમ અમારી બાયોફિટ દવા વાપરશો તો તમને પણ અમે આ જ રિઝલ્ટ આપશું. તમને કોઈને પણ શંકા હોય તો આ પંકજભાઈને મળો, એમને ફોન કરો. મોબાઈલ નંબર 97 120 84 349. બહુ ફાઇન. થેન્ક યુ સો મચ.